હેલો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજે આપનું આપણી ચેનલ ગુજરાત સહકારી નોકરીમાં। આજે આપણે ચર્ચા કરીશું ભારતના બંધારણ પર વિશ્વના બંધારણનો પ્રભાવ। હરેક પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પૂછાય જ છે, આપણા માટે બહુ અગત્યનો ટોપિક છે। સાથે એક બંધારણનો પ્રભાવ છે, એનો બંધારણની અત્યારે ક્યાં ઉલ્લેખ છે અને એની વિશેષતા પણ ચર્ચીશું। લેટ સ્ટાર્ટ કરીએ અત્યારે આપણે આજનું લેક્ચર। પહેલું જોઈએ તો ભારતના બંધારણ પર વિશ્વના બંધારણનો પ્રભાવ। અંદર પહેલું જ જે આપણું ભારત શાસન અધિનિયમ છે, એટલે જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે તેમણે જે આર્ટિકલ બનાવ્યો હતો, લાસ્ટ છેલ્લો જે અધિનિયમ હતો એક્ટ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જેને કહેવામાં આવે છે, એની અંદરથી શું લેવામાં આપણે જાણીએ છીએ કે ભારતનું બંધારણ છે વિશ્વના અનેક બંધારણો ઉપર ચર્ચા વિચારણા સમજી વિચારીને બનાવેલું છે ડ્રાફ્ટ કમિટી દ્વારા। જે ડ્રાફ્ટ કમિટી બનાવી એ ડ્રાફ્ટ કમિટી અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર। 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણની પ્રથમ બેઠક મળી હતી। એની અંદર જે ભારત શાસન અધિનિયમ જે હતો અંગ્રેજોનો બ્રિટનનો, એ ભારતની અંદર લાગુ હતું। એની અંદરથી આપણા બંધારણમાં શું લેવામાં આવ્યું છે, મોટાભાગનું જે 2/3 એટલે કે 2/3 બંધારણ આપણું જે છે ભારત શાસન અધિનિયમથી પ્રેરિત છે। સંઘાત્મક વ્યવસ્થા એટલે સમવાય તંત્ર, એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેની સંયુક્ત સત્તા સાથે કેટલીક વિશિષ્ટ વ્યવસ્થા બંને કાર્ય કરશે, એ સંઘાત્મક વ્યવસ્થા છે। રાજનીતિની આધારભૂત સંરચના, આપણે જાણીએ છીએ કે આપણી અંદર બહુપક્ષીય રાજનીતિ છે। ઘણા બધા પક્ષો અંદર પોલિટિક્સમાં ભાગ લેતા હોય છે, ચૂંટણીમાં ભાગ લેતા હોય પોલિટિક્સ થ્રુ। આશરે જોઈએ તો 1900+ પાર્ટીઓ અત્યારે, પછી અમુક અમેરિકા જેવા દેશોમાં માત્ર 2 જ પાર્ટી છે, ડેમોક્રેટિક અને રિપબ્લિકન। જ્યારે આપણી આ 1900+ પાર્ટી છે, એ રાજનીતિક આધારભૂત સંરચના છે, પક્ષ વિપક્ષની અને એ બધી। ન્યાયપાલિકાની શક્તિ, ન્યાયપાલિકા છે ભારતની અંદર સ્વતંત્ર છે, જે ધારાકીય કે વહીવટી કોઈ પણ 3 પ્રકારના જે અંગો છે, ધારાકીય, વહીવટી અને ન્યાયપાલિકા। ન્યાયિક 3 અંગો એકબીજાથી સ્વતંત્ર છે, છતાં એકબીજાથી કોર્ડિનેટ કરે છે। ન્યાયપાલિકાની શક્તિ છે કોઈ પણ કાયદા પર જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે છે। રાજ્યપાલનો જે પદાધિકાર છે, રાજ્યપાલનો પદાધિકાર પણ ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવે છે। લોકસેવા, આપણે જાણીએ છીએ કે જીપીએસસી યુપીએસસી જેની આપણે તૈયારી કરી રહ્યા છે, આર્ટિકલ 315ની અંદર લોકસેવા આયોગ આપેલું છે। આ લોકસેવા આયોગ જે પહેલા હતું એ ભારતીય બંધારણમાં હતું। 1926માં જે પ્રથમવાર લોકસેવા આયોગની રચના કરવામાં આવી હતી, એનો જે કન્સેપ્ટ છે અત્યારે આપણા બંધારણમાં છે, જેની અંતર્ગત આપણે પરીક્ષા આપી રહ્યા છીએ, આપણી ભરતી થઈ રહી છે સરકારી અધિકારી તરીકે। લોકસેવા આયોગની અંદર ગુજરાત પબ્લિક સર્વિસ અને યુનિયન પબ્લિક સર્વિસ અથવા અધર સ્ટેટ પબ્લિક સર્વિસ દ્વારા પણ ભરતી કરવામાં આવે છે। આગળ જોઈએ તો આ અગત્યના પ્રશ્નો છે આપણા માટે, એકાદ પ્રશ્ન પૂછાય પણ છે સીધી રીતે। બીજું પોર્શન જોઈએ તો બ્રિટન, જે આપણે જાણીએ છીએ કે આપણે બ્રિટનના ગુલામ હતા, ભારત રાષ્ટ્ર આખું ગુલામ હતું। તેમાંથી શું લેવામાં આવે છે, સારી વસ્તુ હંમેશા લેવી જ જોઈએ, કોઈ પણ વ્યક્તિની અંદરથી દુશ્મન હોય કે મિત્ર હોય। બ્રિટનની અંદરથી બહુમતીના આધારે વિજય લેવામાં આવે છે। જ્યારે પણ ઇલેક્શન થાય એટલે કોઈ પણ એક પક્ષને કે એક વ્યક્તિને બહુમતી મળતી હોય છે, એવું નથી હોતું કે બધા અમુક સ્ટેટમાં કેવું છે કે 50% +1 એટલે કે વિશિષ્ટ બહુમતી છે, કે ટોટલ જે વોટ મળે છે, મત મળે છે, એના 50% એની ઉપર એક મત હોય તો તમારી જીત થાય છે। આપણી અંદર એવું નથી, આપણે અહીંયા કેવું છે, જેટલા પણ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે એમાંથી જેને સૌથી વધારે મત મળ્યા છે એનો વિજય થશે। જ્યારે કાયદાનું શાસન છે, બ્રિટનમાં પણ કાયદાનું શાસન છે, કોઈ પણ કાયદો સર્વોચ્ચ છે, કાયદાને અનુસરીને શાસન કરવામાં છે, કોઈ વ્યક્તિ ક્યારે સર્વોચ્ચ હોતો નથી। કોઈ રાષ્ટ્રની અંદર કાયદાને અનુસરીને જ શાસન કરવું પડે છે। રાષ્ટ્રપતિશ્રીની બંધારણીય સ્થિતિ, રાષ્ટ્રપતિને એક બંધારણીય સ્થિતિ બંધારણીય સુરક્ષા આપવામાં આવે છે। તેઓ તેમના પદ ઉપર તેમને હટાવવા માટે મહાભિયોગ લાવવામાં આવે છે। તેમની જે કાર્યો છે તેમના વિદેશમાં કે દેશની અંદર કોઈ પણ કરાર થતા હોય તો રાષ્ટ્રપતિના નામે થાય છે। આ બધી રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ છે, એ પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે। ત્યાં જોઈએ તો દ્વિસદનાત્મક સંસદીય શાસન પ્રણાલી, આપણે જોઈએ છીએ કે ભારતની અંદર લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો છે। આ બંનેનું વિશેષ મહત્વ છે। લોકસભા છે ડાયરેક્ટ પ્રતિનિધિત્વ કરે છે લોકોનું, જ્યારે રાજ્યસભા છે એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે। આ બે દ્વિગૃહી પદ્ધતિ છે, જેની અંદર હરેક બંધારણીય સુધારો કોઈ પણ કાયદો કરતા બંને ગૃહમાંથી પસાર કરવો પડે છે। અમુકમાં લોકસભા જોડે વિશેષ શક્તિ છે, જ્યારે કોઈ પણ રાજ્ય યાદી ઉપર કાયદો બનાવવા રાજ્યસભા જોડે વિશેષ શક્તિ છે। કાયદો બનાવવાની જે પદ્ધતિ છે, 3 પ્રકારનું વાંચન થાય છે, લોકસભા રાજ્યસભા બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં કાયદો રજૂ થઈ શકે છે અમુક અપવાદ સિવાય, અને એની અંદરથી પસાર થઈને રાષ્ટ્રપતિ જ્યારે એની ઉપર સાઇન કરે ત્યારે કાયદો બને છે। બીજું છે સંસદીય વિશેષાધિકાર। સંસદીય વિશેષાધિકાર આપણે જાણીએ છીએ કે લોકસભાના સંસદના વિશેષાધિકાર 105 અનુચ્છેદ 105માં આપેલા છે, જ્યારે વિધાનસભાના આર્ટિકલ 194 ની અંદર સંસદીય વિશેષાધિકાર આપેલા છે। સંસદીય વિશેષાધિકાર શું કે જે સંસદના સભ્યો છે એમને એક પ્રકારનો વિશેષાધિકાર આપેલો છે, જેમ કે એમની કોઈ પણ પ્રકારની ધરપકડ સંસદના કોર્ટમાંથી, સંસદના ગ્રાઉન્ડમાં થઈ શકતી નથી। તેમને સંસદમાં હાજરી વખતે કોર્ટમાં
જ્યારે સંસદ ચાલુ હોય, સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે કોર્ટમાં હાજરી આપવામાંથી એમને છૂટ આપવામાં આવેલી છે. સાથે એ પણ જે પણ વ્યક્તિ કોર્ટ સંસદની અંદર કોઈ પણ પ્રકારની જે પણ ચર્ચા વિચારણા કરશે એ માટે કોર્ટને જવાબ આપવા બાધ્ય કરેલ નથી. આ સંસદીય વિશેષાધિકારો છે. એકલ નાગરિકતા આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાષ્ટ્રની અંદર અમેરિકા જેવા રાજ્યને બેવડી નાગરિકતા, એક સ્ટેટની નાગરિકતા છે અને એક છે રાજ્યની. આપણે માત્ર એક જ, હરેક બિહારનો હોય, ગુજરાતનો હોય, ઉત્તર પ્રદેશનો હોય, તમિલનાડુ, કર્ણાટક કે સિક્કિમ કે કોઈ પણ રાજ્યનો નાગરિક હોય એ મૂળ ભારતનો નાગરિક છે અને રાજ્યની નાગરિકતા સાથે કોઈ લેવા દેવા નથી. એ એક ભારતીય છે અને ભારતીય જ છે. હા, જો કે પહેલાં જમ્મુ કાશ્મીરની અંદર વિશિષ્ટ અધિકાર આર્ટિકલ 335A પ્રમાણે ત્યાં આગળ એમની રાજ્યની નાગરિકતા હતી, પણ જ્યારે જમ્મુ કાશ્મીરનું સ્ટેટસ છીનવી લેવાયું છે, જમ્મુ કાશ્મીરનું રાજ્ય તરીકે સ્ટેટસ લઈ ત્યારે યુટી તરીકે આપ્યું છે. આર્ટિકલ 35A અને 370ને અમુક અંશે નાબૂદ કર્યા બાદ અત્યારે એ પણ એકલ નાગરિકતા એટલે એક ભારતના નાગરિક છે. જમ્મુ કાશ્મીરની નાગરિકતા રદ કરવામાં આવી છે. આપણે આગળ જોઈએ અમેરિકા. શાયદ વિશ્વની સૌથી મોટી લોકશાહી પૈકીનો એક ગણી શકાય. આમુખ જે છે આપણો અમેરિકામાં, એટલે અગત્યનો પ્રશ્ન છે. પ્રથમવાર બંધારણીય આમુખની પ્રસ્તાવનો સ્વીકાર અમેરિકા કર્યો, ત્યારબાદ વિવિધ દેશોએ કર્યો. એટલે આપણે એમાંથી કહીશું આમુખની અંદર શું છે કે આખા બંધારણ જે આપણું છે એનો ચહેરો છે. આમુખ બંધારણના જે સિદ્ધાંતો, જે આર્ટિકલ છે એનો ચહેરો, એટલે એક પેજની અંદર લખેલું બંધારણના મૂળ ઉદ્દેશો આ છે જેને અનુસરીને આપણે ચાલવાનું છે. પછી જે મૂળભૂત અધિકાર આપણે જાણીએ, દરેક વ્યક્તિના મૂળભૂત અધિકારો વ્યક્તિગત હોય છે. જે બંધારણના ભાગ 3 ની અંદર આપેલા છે. આર્ટિકલ 12 થી 35 આર્ટિકલ વચ્ચે આપેલા છે. એ દરેક વ્યક્તિને મૂળભૂત અધિકાર, જેમાં આપણે જાણીએ સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, લઘુમતી રક્ષણનો અધિકાર છે, બંધારણીય ઇલાજોનો અધિકાર છે, જે બંધારણનો આત્મા કહ્યો છે બાબા સાહેબ આંબેડકર દ્વારા. એ મૂળભૂત અધિકારો છે. એ પણ અમેરિકામાં, એટલે એમાં આવા પ્રશ્નો ડાયરેક્ટલી પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જજને હટાવવાની પ્રક્રિયા, જો આ અત્યાર સુધી વિશેષ બનાવવામાં આવી છે કે મહાભિયોગથી જ હટાવી શકાય, એટલે વિશિષ્ટ બહુમતીથી એમને હટાવી શકાય. જો બિનકાર્યક્ષમ હોય અથવા અન્ય એમની પર કોઈ પણ ભ્રષ્ટાચારનો આરોપ હોય તો જ, અન્યથા ડાયરેક્ટલી કોઈ પણ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજને હટાવી શકાતા નથી. ન્યાયિક પુનરાવલોકનની ન્યાયપાલિકા, આ બહુ મહત્વનું છે. બંધારણીય લોકશાહીની દ્રષ્ટિએ સૌથી રક્ષણ કરતો અધિકાર છે. ન્યાયિક પુનરાવલોકનની ન્યાયપાલિકાની સ્વતંત્રતા છે. એટલે કે કોઈ પણ કાયદો બનતો એની ઉપર અથવા તો જે ન્યાય કોઈ પણ કોર્ટે ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે જિલ્લાની કોર્ટ ચુકાદો આપ્યો, એની પર રિવ્યૂ કરી શકે છે, ફરીથી ચર્ચા વિચારણા કરી શકે છે અને નવો ચુકાદો પણ આપી શકે. ન્યાયપાલિકાની સ્વતંત્ર, ન્યાય પુનરાવલોકન, જે ન્યાય આપેલો છે એનું ફરીથી અવલોકન કરવું, ન્યાય પુનરાવલોકન, એ પણ અમેરિકામાં લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ જે છે સૌથી ઊંચું છે, એનો નિર્ણય ફાઇનલ હોય છે, એની પર રિવ્યૂ કરી શકાય છે, પણ એને કાંઈ ચેલેન્જ કરી શકાતી નથી. સાથે સર્વોચ્ચ ન્યાયાલય કોઈ પણ કાયદાને, સરકારે બનાવેલા કાયદાને પણ રિવ્યૂ કરી શકે છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ, આપણે જાણીએ છીએ કે આ પ્રશ્ન વર્ગ 3ની કોઈ પણ પરીક્ષામાં વારંવાર પૂછેલો પ્રશ્ન છે કે ભારતના સર્વોચ્ચ સેનાપતિ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ છે અથવા સર્વોચ્ચ સેનાપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ છે. આ પ્રશ્ન પૂછેલો છે. 3 જે ફોર્સ છે, નેવી, આર્મી અને એરફોર્સ, 3ના સર્વોચ્ચ સેનાપતિ છે રાષ્ટ્રપતિ શ્રી મહામહિમ રાષ્ટ્રપતિ. બંધારણીય સર્વોચ્ચ અગત્યનું છે. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ક્યારે સર્વોચ્ચ નથી અત્યારે હાલની તારીખમાં, પણ બંધારણ સર્વોચ્ચ છે. સુપ્રીમ કોર્ટ હોય, વડાપ્રધાનની કચેરી હોય, પીએમ હોય, ધારાકીય વહીવટ હોય, ધારાકીય અંગ હોય, વહીવટી અંગ હોય કે સર્વોચ્ચ અદાલત હોય, 3ની ઉપર બંધારણ છે. બંધારણમાં સુધારો કરી શકે, સૌથી 3ને અનુકૂળ બંધારણનું પાલન કરીને કાર્ય કરવાનું રહેશે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, આર્ટિકલ 61ની અંદર આપેલું છે કે રાષ્ટ્રપતિ જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં બિનસક્ષમ હોય અથવા અન્ય કોઈ પણ આરોપ, બંધારણના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો, તેમની પર મહાભિયોગ કરી શકે. એ પણ વિશેષ બહુમતીથી કરવામાં આવે છે. એ પણ અમેરિકામાં લેવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિનું પદ, ઉપરાષ્ટ્રપતિ છે એ આપણે સમજીએ કે રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરતા હોય છે, પણ જ્યારે રાષ્ટ્રપતિ શ્રી લાંબી બીમારી પર રજા ઉપર હોય, બીમારીના કારણે અથવા એમનું મૃત્યુ થાય તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે. જો કે રાષ્ટ્રપતિના મૃત્યુ બાદ 6 મહિના અંદર ચૂંટણી કરવી ફરજિયાત છે. એટલે આ જોઈશું ઉપરાષ્ટ્રપતિ પદ છે એ અગત્યનું છે. કેનેડા છે. કેનેડામાં શું લેવામાં આવશે? સશક્ત કેન્દ્રવાળી સંઘાત્મક વ્યવસ્થા. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર સ્ટેટ અને સેન્ટર આ બંનેને અલગ અલગ કાર્યો આપેલા છે, જેમનું બંનેનું વિસ્તાર, કાર્ય કરવાની પદ્ધતિ એક છે, પણ બંનેને અલગ અલગ વિષય પર કામ. સશક્ત કેન્દ્રવાળી એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારની રાષ્ટ્ર પર આપત્તિ હોય ત્યારે સેન્ટ્રલ સક્ષમ થઈ જાય છે રાજ્ય ઉપર કોઈ પણ કાયદો બનાવે. જો કે અમે સેન્ટ્રલ સક્ષમ જ છે, કોઈ પણ રાજ્ય યાદી ઉપર જો રાજ્યસભા રેકમેન્ડ કરે તો કાયદો બની શકે છે, પણ જે કેન્દ્ર સંઘ સરકાર છે સશક્ત થઈ જાય છે. ધારો કે કટોકટી હોય, કટોકટી વખતે પણ તમામ સત્તાઓ કેન્દ્ર સરકાર જોડે જતી રહે છે, રાજ્ય સરકાર જોડે કઈ સત્તાઓ હોતી નથી. સશક્ત આપત્તિ સમયે
જે કેન્દ્ર સંઘ સરકાર છે સશક્ત થઈ જશે, કેન્દ્રમાંથી લેવામાં આવ્યું છે. આ પ્રશ્ન સીધી રીતે પૂછે સશક્ત કેન્દ્રવાળી સંઘાત્મક વ્યવસ્થા કયા દેશમાંથી આપણા બંધારણમાં લેવામાં આવે છે? તો કેન્દ્રમાંથી લેવામાં આવે છે. કેન્દ્ર રાજ્ય વચ્ચેનું શક્તિનું વિભાજન, જે શક્તિઓ છે કાર્ય કરવાની એની અંદર વિભાજન કરેલું છે, આ પણ કેન્દ્ર રાજ્ય એ પણ કેન્દ્રમાંથી લેવામાં આવેલું છે. અવિશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે છે. કોઈ પણ વસ્તુ એવી છે જે સમવર્તી યાદીમાં એક પણ યાદીમાં સમાવેશ નથી કર્યો, જે સંયુક્ત યાદી હોય, સમવર્તી યાદી, સંઘ યાદીમાં એવી કોઈ યાદી હોય એ તમામ યાદી ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે છે. કે આપણે 2000માં જે આઈટી એક્ટ બનાવ્યો એ પણ એ અનુસરીને બનાવેલો છે. આયર્લેન્ડ જોઈએ તો આયર્લેન્ડની અંદર જોઈએ તો રાજ્યનીતિના માર્ગદર્શક, આપણે ડીપીએસપી જેને કહીએ છીએ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, એની અંદર કેવું છે કે બંધારણના ભાગ 4ની અંદર આપેલા છે 36 થી 50 સુધી, જેમાં લોક કલ્યાણ, લોકોનું કલ્યાણ, ગ્રામ પંચાયત ન્યાયાલયની સ્થાપના, માતૃત્વ સુરક્ષા, પર્યાવરણની રક્ષા જેવા સિદ્ધાંતો આપેલા છે. આ સિદ્ધાંતો બંધારણ અમલી કરી શકતું નથી રાજ્ય જોડે, સ્ટેટ સેન્ટ્રલ જોડે, પણ એ રાજ્યોની નૈતિકતા પર છે કે એમને અમલી કરવા જોઈએ અને કલ્યાણ એનું પાલન કરવું જોઈએ, કેમ કે આ સમાજનું કલ્યાણ કરતા માર્ગદર્શક સિદ્ધાંતો છે. એટલે અગત્યનું છે, સીધી રીતે પૂછાશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? તો આયર્લેન્ડ. ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રીની ચૂંટણી સંબંધી પ્રક્રિયા, આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આર્ટિકલ 54 પ્રમાણે થતી હોય છે. એમાં રાજ્યસભાના સભ્યો, લોકસભાના સભ્યો, વિધાનસભાના સભ્યો અને યુટીના વિધાનસભાના સભ્યો પણ પાર્ટિસિપેટ કરતા હોય છે. એની જે પ્રક્રિયા છે આર્ટિકલ 54 પ્રમાણે થાય છે. એ આયર્લેન્ડમાંથી લેવામાં આવેલું છે. રાજ્યસભાના પસંદગીના સભ્યો, રાજ્યસભામાં આપણે જાણીએ છીએ કે 12 સભ્યોની પસંદગી થાય છે, જે રાષ્ટ્રપતિ શ્રી દ્વારા થાય છે. આર્ટિકલ 80ની પેટા કલમ 3, એટલે કે આર્ટિકલ 80 અથવા તો 80ની પેટા કલમ 3, જો ડીપમાં પૂછે તો 80 કૌંસમાં 3 કરેલ હશે, અથવા આર્ટિકલ 80 પ્રમાણે રાજ્યસભાની પસંદગીના સભ્યો છે. એમાં સાહિત્ય કલામાંથી જે ચૂંટાઈને આવે છે એવા લોકોની જે પસંદગી થાય છે, એ રાષ્ટ્રપતિનો વિશેષ અધિકાર છે. ફ્રાન્સ, આપણે જાણીએ કે ફ્રાન્સની જે ક્રાંતિ થઈ હતી એની અંદરથી 4 સિદ્ધાંત લેવામાં આવે છે. સ્વતંત્ર, હરેક વ્યક્તિને પોતાની પ્રમાણે જીવન જીવવાની સ્વતંત્રતા છે. સમાનતા, હરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે. બંધુત્વ, એ ભાઈચારાની વ્યવસ્થા છે. ગણતંત્ર છે, એટલે કે અહીંયા ગણતંત્ર કે જે પણ રાષ્ટ્રનો વડો હોય તેની ચૂંટણી થઈને ચૂંટાવો જોઈએ, નહીં કે વંશ પરંપરાગત હોય. બ્રિટન છે એ ગણતંત્ર નથી, લોકશાહી છે પણ સ્વતંત્ર છે પણ ગણતંત્ર નથી, કેમ કે ત્યાંના જે વડા છે એટલે કે પ્રેસિડેન્ટ, જે ક્વીન છે એ વંશ પરંપરાગત આવે છે. જ્યારે ભારતની અંદર રાષ્ટ્રપતિ શ્રી જે રાષ્ટ્રના વડા છે તેમની ચૂંટણી થાય છે. એટલે ગણતંત્રનો સીધો મતલબ એ થાય જે ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવેલું છે. ઓસ્ટ્રેલિયા જોઈએ તો વેપાર વાણિજ્યની સ્વતંત્રતા, આ લગભગ પ્રશ્ન પૂછાતો છે તો જોઈ લઈએ. વેપાર વાણિજ્યની સ્વતંત્રતા છે, હરેક વ્યક્તિને હોય છે. રાજ્ય અને કેન્દ્ર વચ્ચે પણ વેપાર થતો હોય છે. આઈજીએસટી, જીએસટી આપણે સમજીએ છીએ. સમવર્તી યાદી, આ યાદીને એવું છે કે રાજ્ય અને કેન્દ્ર બંને સંયુક્ત રીતે કામ કરવાના હોય છે. મોટા ભાગે રાજ્ય જ કામ કરતા હોય છે, પણ ક્યારેક સેન્ટર પણ કામ કરતા હોય. જો સેન્ટર કોઈ એવો કાયદો બનાવે અને રાજ્ય કાયદો બનાવે તો સેન્ટરનો કાયદો સર્વોચ્ચ બનાશે, પણ જ્યારે રાજ્યએ બનાવેલો કાયદાને પ્રેસિડેન્ટે મંજૂરી આપેલી હોય રાષ્ટ્રપતિશ્રીએ, તો એ કાયદો સર્વોચ્ચ બનાશે, અન્યથા સેન્ટરનો કાયદો સર્વોચ્ચ મનાશે. સંસદની સંયુક્ત બેઠક આર્ટિકલ 108 પ્રમાણે બને છે. આપણે જાણીએ છીએ કે 3 થી 4 વાર મળી ચૂકી છે. જેની અંદર કોઈ પણ ખરડો છે, બંધારણીય ખરડા સિવાયનો કોઈ પણ ખરડો છે જે અટકાયેલો છે, બંને ગૃહની અંદર એક ગૃહ પાસ કરે છે, બીજું ગૃહ પાસ થવા દેતું નથી, લાંબા સમય સુધી પડ્યો રહે છે, તો એને સમાધાન કરવા માટે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. જો કે હમણાં ઘણા ટાઈમથી નથી બોલાવવામાં આવી, તો એ સંયુક્ત બેઠક છે. આર્ટિકલ 108 પ્રમાણે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. સંયુક્ત બેઠક કયા અનુચ્છેદ પ્રમાણે બોલાવવામાં છે? અનુચ્છેદ 108 સાથે જોઈએ. કેન્દ્ર રાજ્યના સંબંધો, 3 પ્રકારના સંબંધો છે. ધારાકીય, નાણાકીય અને વહીવટી સંબંધો, આ પણ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલા છે. કેન્દ્ર અને રાજ્ય ધારાકીય સંબંધોની અંદર જે કાયદાકીય નાણાકીય સંબંધો, નાણાં પંચની રચના થાય છે એના વિશેથી. અને આગળ જોઈએ તો દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકામાં શું લેવામાં આવે છે? બંધારણીય સુધાર. આપણે જાણીએ છીએ કે આપણો બંધારણનો સુધારો આર્ટિકલ 368 368 પ્રમાણે કરવામાં આવે છે. બંધારણની અંદર સુધારો બંને ગૃહની મંજૂરી સાથે રાષ્ટ્રપતિશ્રીની પ્રમાણે સહીથી જ ખરડો બને છે, બંધારણીય સુધારો બને છે. જ્યારે કેટલાક સુધારાની અંદર વિશિષ્ટ બહુમતી જરૂરી હોય છે, કેટલાક સામાન્ય બહુમતી પર પસાર થતા હોય છે. તો બંધારણીય સુધારા છે આર્ટિકલ 368 પ્રમાણે જે કરવામાં આવે છે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલા છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી, આપણે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વિધાનસભાના જે સભ્યો છે એમના દ્વારા કરવામાં આવે છે, જેની અંદર હરેક રાજ્યની અલગ અલગ સીટો છે. જેમ કે સૌથી વધારે ઉત્તર પ્રદેશની 31 સીટો છે, જ્યારે આપણી ગુજરાતની 11 સીટો છે. આની ચૂંટણી કરવા માટે વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો છે, જે હાજર સભ્યો છે,
તેઓ મત કરશે અને ત્યારબાદ તેમ રાજ્યસભાની ચૂંટણી થશે. એ પણ દક્ષિણ આફ્રિકામાં લેવામાં આવેલું છે. જર્મની અંદર કટોકટી આપણે જાણીએ કે ભારતની અંદર 3 પ્રકારની કટોકટી છે. એક બાહ્ય છે, જે બાહ્ય રક્ષણ, જ્યારે બાહ્ય આક્રમણ થાય તેનું રક્ષણ કરવા માટે આર્ટિકલ 352 પ્રમાણે બાહ્ય કટોકટી છે. ત્યારબાદ છે બંધારણીય કટોકટી, રાજ્યની કટોકટી, રાજ્ય શાસનની કટોકટી 356. આપણે જાણીએ છીએ કે કેટલાક રાજ્યોમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે છે અને બંધારણીય કટોકટી તરીકે ઓળખે છે. અને આર્ટિકલ 360માં નાણાકીય કટોકટી. જો કે આ કટોકટી આજ દિવસ સુધી ભારતમાં ક્યારે લાગી નથી. નાણાકીય કટોકટી, નાણાકીય તંગી સર્જાય તો રાષ્ટ્રપતિ સંસદને પાવર છે કે અમુક લોકોના કાપ મૂકી શકે, જે સરકારી કર્મચારી છે, અધિકારી છે, એમના પગાર પર કાપ મૂકી શકે, એ બધું થઈ શકે આર્ટિકલ 360 મુજબ નાણાકીય કટોકટી. ત્યારબાદ જોઈએ તો જાપાનના કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, એટલે કોઈ પણ પ્રક્રિયા થાય એ કાયદાની અનુસાર જ થવી જોઈએ. એની જે રચના છે કાયદા જાપાનમાં લેવામાં આવી છે. જે કોઈ પણ વ્યક્તિ ઉપર કે કોઈ પણ સંસ્થા ઉપર કે કોઈ પણ રીતે પ્રક્રિયા કરવામાં આવે તો કાયદામાં જે પણ પ્રક્રિયા વર્ણવેલી છે એ પ્રક્રિયાને અનુસરીને પ્રક્રિયા થાય તો જ એ કાયદાકીય છે, અન્યથા ગેરકાયદે છે. પૂર્વ સોવિયત સંઘ એટલે યુએસઆર જે હતું, રશિયા જ આજનું છે, ત્યાંથી લેવામાં આવેલી મૂળભૂત ફરજો આર્ટિકલ 51 કમાં આ છે સંવર્ણશીલ સમિતિની ભલામણથી બંધારણમાં લેવામાં આવી હતી. આર્ટિકલ 51 ક છે 42માં સુધારો 1976માં. અને આ ક્વેશ્ચન પીપાની 2017ની પરીક્ષામાં પૂછાઈ ગયો. સીધો પ્રશ્ન હતો મૂળભૂત ફરજો છે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે, તો પૂર્વ સોવિયત સંઘ અથવા યુએસએસઆરમાંથી લેવામાં આવેલી છે. આપણે જાણીએ 11 પ્રકારની મૂળભૂત ફરજો છે. પહેલા 10 હતી, ત્યારબાદ 86મો સુધારો 2003ની અંદર એક ફરજ ઉમેરવામાં આવી અને હાલની તારીખમાં 11 બંધારણીય ફરજો છે. થેન્ક યુ મિત્રો, મારો વિડીયો જોવા બદલ. આપને વિનંતી છે કે અમારી ચેનલ ગુજરાત સરકારી નોકરી સબસ્ક્રાઇબ કરો. આવા જ વિડીયો આવતા રહેશે દર ડેલી રૂટીનમાં. સાથે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. ગુજરાત સરકારી નોકરી સાથે ઇંગ્લિશ, ગુજરાતી હરેક વિષયના વિડીયો અમે સમયસર અપલોડ કરતા રહીશું. થેન્ક યુ. કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સાથે જ તમે આ ચેનલને શક્ય હોય ત્યાં સુધી શેર કરો. થેન્ક યુ.